નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં સૌથી વધુ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 3.27 ઇંચ તો બનાસકાંઠાના વડગામમાં 3.11 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે અન્ય 6 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શિયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની સક્રિય સિસ્ટમના કારણે રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરાઈ છે. આજે દાહોદ, છોટાઉદેપુર સહિત 5 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પાટણના સૌથી વ્યસ્ત એવા નવજીવન 4 રસ્તાથી સિદ્ધપુર રોડ ઉપર ભારે વરસાદના કારણે ઘૂંટણસમાં પાણી ભરાતા માર્ગો બેટમાં ફેરવાઈ ગયા હતા. તે દરમિયાન રસ્તા ઉપર પાણી ભરાયેલું હોવાથી ખુલ્લી ગટર નજરે ન પડતા એક વૃદ્ધ અચાનક જ ગટરમાં ખાબક્યા હતા. તેઓને બચાવવા માટે તાત્કાલિક આગળ આવેલો સ્થાનિક યુવક પણ ગટરમાં પટકાયો હતો. જોકે આસપાસના લોકોએ સમય સૂચકતા વાપરી ભારે જહેમત બાદ બંનેને સહી સલામત બહાર નીકાળતા મોટી હોનારત ટળી હતી. પરંતુ પાલિકાની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.